હાલો મિત્રો, તમને ખબર છે કે ટેટ ટાટ માટે આપણી ચેનલ પર હવે વિડીયો ચાલુ કરી દેવામાં આવેલા છે. તો આજે મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્ત્વના મનોવિજ્ઞાનનો મિત્રો પ્રશ્નો ભણીશું, જેના અંદર ઉદ્ભવ અને વિકાસ આપણે મનોવિજ્ઞાનનો ભણીશું, બુદ્ધિ વિશે આપણે ભણીશું, વ્યક્તિત્વ વિશે ભણીશું. કુલ મિત્રો 129 MCQ છે મિત્રો, જે સંપૂર્ણ મિત્રો આ મનોવિજ્ઞાનના પ્રશ્નોને અંદર આવરી લે છે. બરોબર, આ મહત્ત્વના ટોપિક છે મિત્રો. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, બુદ્ધિના અંદરથી પણ સારા એવા પ્રશ્નો આવતા હોય છે અને વ્યક્તિત્વના. બરોબર, તો 129 પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને અગાઉ પણ મિત્રો આપણે ટેટ ટાટ માટે વિડીયો બનાવેલા છે, જેના આખા પ્લેલિસ્ટ છે મિત્રો. ચેનલ પર જઈને તમે જોઈ શકો છો, એના અંદરથી તૈયારી તમે ચાલુ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટેટ ટાટ માટે ખૂબ ઉપયોગી ટોપિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, બુદ્ધિ અને વ્યક્તિત્વના MCQ આપણે સારી રીતે ભણીએ, જે તમારી ટેટ ટાટની પરીક્ષાના અંદર આવા પ્રશ્નો 100% પૂછાતા હોય છે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોને આપી? તો C.T. મોર્ગને મિત્રો આ વ્યાખ્યા આપેલી છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બરોબર, C.T. મોર્ગને આવું કીધેલું છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી કોણે આપ્યો? તો રુડોલ્ફે મિત્રો આ શબ્દ આપેલો છે મનોવિજ્ઞાન માટે, સાયકોલોજી શબ્દ. બરોબર, રુડોલ્ફે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભના અંદર કરતું હોય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને સૌપ્રથમ પ્રયોગશાળા કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? તો જો મિત્રો, મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા છે મિત્રો 1879ના અંદર જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર, અને પ્રયોગશાળા સ્થાપવાવાળા વ્યક્તિ હતા મિત્રો વિલ્હેમ વુન્ડ હતા. બરોબર, યાદ રાખી લેજો. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા મિત્રો 1879ના અંદર જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર અને વિલ્હેમ વુન્ડે મિત્રો સ્થાપી હતી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? તો 1905ના અંદર સ્થાપવામાં આવી હતી. ભોજેન્દ્રનાથ સિલે સ્થાપી હતી અને કલકત્તાના અંદર સ્થાપેલી હતી. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્નનો મહત્વના પ્રશ્નો છે, જે અહીંયાથી નીકળતા હોય છે તમારી ટેટ ટાટના અંદર. રચનાવાદના પ્રણેતા કોણ હતા? બરોબર, યાદ રાખજો. રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો વિલ્હેમ વુન્ડ અને ટિશ્નર. આ બંને વ્યક્તિ જે હતા ને રચનાવાદના પ્રણેતા હતા. આ વાદો જે છે ને મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર આ રીતે પૂછાતા હોય છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્યવાદના પ્રણેતા કોણ હતા? તો જો મિત્રો, કાર્યવાદના પ્રણેતા હતા વિલિયમ જેમ્સ અને જ્હોન ડુઈ હતા. બરોબર, યાદ રાખી લેજો, વિલિયમ જેમ્સ અને જ્હોન ડુઈ. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વર્તનવાદના પ્રણેતા છે મિત્રો J.B. વોટસન છે. કોણ છે? J.B. વોટસન આ વર્તનવાદના પ્રણેતા છે. તો જો મિત્રો, તમારી ટેટ ટાટના અંદર જે મનોવિજ્ઞાનના અંદર મહત્વના આ ટોપિક છે, જે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, બુદ્ધિ અને વ્યક્તિત્વ, આના અંદરથી મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પ્રશ્નો આવતા હોય છે. કેવા પ્રશ્નો આવશે આગળ તમે જોશો, એટલા માટે કહું છું મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, ટેટ 1, ટેટ 2, ટેટ S અને ટેટ HS દરેકની તૈયારી આપણી ચેનલ ઉપર થશે. વિડીયો થોડા અંતરે આવતા રહેશે મિત્રો, પણ દરેક ટોપિક તમારા કવરઅપ કરવામાં આવશે. આના પહેલા મિત્રો મેં RT એક્ટ 2009 આખો ભણાવ્યો છે મિત્રો. વિડીયો ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. NEP 2020 એ પણ સંપૂર્ણ ભણાઈ છે મિત્રો. એના બાદ આ બંને જે વિડીયો બનાવ્યા છે મિત્રો, RT એક્ટ અને NEP 2020, એ બંનેના અંદર મિત્રો એ લેવલ ઉપર ભણાવ્યું છે કે એના બહાર ક્વેશ્ચન નહીં જાય. તો બંને વિડીયો મિત્રો ચેનલ પર પડેલા છે, તમે જોઈ લેજો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એનું પ્લેલિસ્ટ આપી દે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદ. બરોબર, યાદ રાખજો, સમષ્ટિવાદ જેને ગેસ્ટાલ્ટવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના પ્રણેતા કોણ છે? તો વર્ધીમર, કોહલર અને કોફકા છે. અને આ 2023ની પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? તો ફ્રોઇડ જે છે મિત્રો, એ મનોવિશ્લેષણવાદના પ્રણેતા કહેવાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ અભિગમ કોને આપેલો છે? તો વેબર અને ફેકનર. યાદ રાખજો મિત્રો, વેબર અને ફેકનરે આ જૈવ અભિગમ આપેલો છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમ, જેને મિત્રો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કોણે આપેલો છે? તો વોટસને આપેલો છે. આ મહત્વના મિત્રો પ્રશ્નો છે, અને આવા જ પ્રશ્નો તમારી ટેટ 1, ટેટ 2, ટેટ S અને ટેટ HS
આ બધી ટેટ એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાશે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમ કોણે આપ્યો? તો અબ્રાહમ મેસ્લોએ મિત્રો આ માનવવાદી અભિગમ આપેલો છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમ કોણે આપ્યો? તો ફ્રોઈડે આપ્યો છે મિત્રો મનોગત્યાત્મક અભિગમ, બરોબર। કોણે આપ્યો છે? ફ્રોઈડે આપેલો છે। વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, બરોબર। અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવાના મિત્રો, બરોબર। તમને ઘણી બધી આ ચેનલ તમને ફાયદો અપાવશે ટેટ ટાટ માટે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક અભિગમ કોણે આપ્યો? તો એરોન બેન્કે આપેલો છે, બરોબર। યાદ રાખી લેજો, એરોન બેન્કે આપેલો છે બૌદ્ધાત્મક અભિગમ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જીન પિયાજે મિત્રો આ બૌદ્ધાત્મક વિકાસનો ખ્યાલ આપેલો છે, બરોબર, જીન પિયાજે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો 1879ના અંદર આપેલો છે, એબિંગહોસે આપેલો છે। તો એબિંગહોસ જે છે મિત્રો એ જર્મન વૈજ્ઞાનિક છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાબ્દિક શિક્ષણના પ્રણેતા કોણ હતા? તો એબિંગહોસ જે હતા મિત્રો એ શાબ્દિક શિક્ષણના પ્રણેતા હતા, બરોબર, એબિંગહોસ। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપેલો? તો ગાર્ડનરે આપેલો છે અને 1883ના અંદર આપેલો હતો મિત્રો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, બરોબર, ગાર્ડનર। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્પિયરમેને આપેલો છે મિત્રો આ દ્વિઘટક સિદ્ધાંત અને 1904ના અંદર આપેલો હતો। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે? તો ગિલ્ફર્ડે આપેલો છે, 1939ના અંદર આપેલો છે, બરોબર, આ ત્રિપરિમાણક સિદ્ધાંત ગિલ્ફર્ડે આપેલો છે। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયોજન પ્રક્રિયા અને ધ્યાનનો પાસ સિદ્ધાંત કોણે આપેલો છે? તો 1994માં આપવામાં આવ્યો હતો, જેપી દાસે આપેલો છે। આ પ્રશ્ન મિત્રો 2023ની ટેટ ટાટ પરીક્ષાના અંદર પૂછાઈ ગયો। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્ટર્નબર્ગે આપેલો છે મિત્રો ત્રિપુટીનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગે 1985માં। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુ અવયવી સિદ્ધાંત કોણે આપેલો છે? તો બહુ અવયવી સિદ્ધાંત જે છે ને મિત્રો એ થર્સ્ટને આપેલો છે, બરોબર, અને જે મિત્રો 1938ના અંદર આપવામાં આવ્યો હતો, બરોબર। બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો હતો? થર્સ્ટોને આપેલો છે 1938માં। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે અને ક્યારે અને કઈ ભાષામાં કરી? તો જો મિત્રો સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના મિત્રો 1905ના અંદર કરવામાં આવી હતી, બિને અને સાઇમને કરી હતી અને ફ્રેન્ચ ભાષાના અંદર કરી હતી। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં બિન સાઇમને, યાદ રાખજો, કસોટીનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કોણે કર્યું? તો જો મિત્રો પ્રશ્ન એકવાર સમજો કે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં બિને અને સાઇમનની કસોટી જે ફ્રેન્ચ ભાષામાં એનું અંગ્રેજીમાં ભાષાંતર રૂપાંતર કોણે કર્યું? તો પ્રોફેસર ટર્મને કરેલું છે, 1916ના અંદર કર્યું હતું। અને આ કસોટી જે છે મિત્રો 18 વર્ષથી નીચેની વયના વ્યક્તિઓને આપી શકાય છે, બરોબર, આ પૂરી ડિટેલ છે। હવે 27મા નંબરનો પ્રશ્ન છે મિત્રો અને બુદ્ધિઆંકનું સૂત્ર છે જે તમારી ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલું છે મિત્રો ટેટ ટાટની, બરોબર। તો માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100, બરોબર, એ બુદ્ધિઆંકનું સૂત્ર છે, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિગમન્ડ ફ્રોઈડનો જન્મ ક્યાં થયો હતો? તો ઓસ્ટ્રિયાના અંદર થયો હતો સિગમન્ડ ફ્રોઈડનો જન્મ, બરોબર, ઓસ્ટ્રિયા। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે મનોવિજ્ઞાન શબ્દ। તો જો મિત્રો આ મનોવિજ્ઞાનના પ્રશ્નો ટેટ ટાટ માટેના ખૂબ જ મહત્વના છે મિત્રો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ટેટ ટાટ માટે મિત્રો 2023ના અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો, તમારે પહેલેથી તૈયારી કરવી હોય તો એ બધા વિડીયોની લિંક મિત્રો આખું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જઈને બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો।
હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? તો 1879ના રોજ મિત્રો મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો, બરોબર, 1879માં. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? તો વર્તન જે છે મિત્રો એ મનોવિજ્ઞાનની વિષય વસ્તુ છે, બરોબર, વર્તન. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો વુન્ટને ફાળે થાય છે મિત્રો, યાદ રાખજો, વુન્ટ, વિલ્હેમ વુન્ટ જે છે ને એના ફાળે જાય છે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો જો મિત્રો રચનાવાદીઓએ મિત્રો આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો, બરોબર, આંતરનિરીક્ષણ પદ્ધતિનો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ફ્રોઈડે આપ્યો છે મિત્રો અચેતન મનનો સિદ્ધાંત, બરોબર, કોણે આપ્યો છે? ફ્રોઈડે આપેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? તો બિને અને સાયમનની જે બુદ્ધિ કસોટી છે મિત્રો એના સાથે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ થયો હતો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવો તે અંગેનો માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આના સાથે સંકળાયેલું છે મિત્રો. પ્રશ્ન એકવાર સમજી લો કે તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવો તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની શાખા સંકળાયેલી છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે? તો હિલગાર્ડ અને એટકિન્સન, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે હિલગાર્ડ અને એટકિન્સને એના મત મુજબ એવું છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો વિલિયમ જેમ્સે સ્થાપી હતી મિત્રો. 38મા નંબરનો પ્રશ્ન છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને કયા અભિગમથી તપાસે છે? સંશોધનાત્મક અભિગમ સ્વરૂપે મિત્રો મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને તપાસે છે, બરોબર, કયા અભિગમથી? સંશોધનાત્મક અભિગમથી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થા છે? તો બાલ્ય અવસ્થા છે મિત્રો હાલ, બરોબર. ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? બાલ્ય અવસ્થામાં છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવૈજ્ઞાનિક અભિગમ, યાદ રાખજો, મનોવૈજ્ઞાનિક અભિગમ જે પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય સૂઝ કોઈ પણ બાબતનું અતિસામાન્યકરણ થાય છે આ સામાન્ય સૂઝના અંદર, બરોબર, કોઈ પણ બાબતનું અતિસામાન્યકરણ થાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક ક્રિયાઓ જે વ્યક્તિલક્ષી પણ છે અને વસ્તુલક્ષી પણ છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિને કઈ બાબતમાં રહેલું છે? તો ચેતન અવસ્થાના અંદર રહેલું છે મિત્રો વ્યક્તિના અનુભવોનું મૂળ, બરોબર, વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે? ચેતન અવસ્થામાં. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો બોજેન્દ્રનાથ શિલે મિત્રો ભારતના અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી, બરોબર. આ 2023ની ટેટ ટાટના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનના કયા અભિગમ વ્યક્તિની સભાન અવસ્થા કરતાં તેના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણવામાં આવે છે? તો મનોગત્યાત્મક, યાદ રાખજો, મનોગત્યાત્મક. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન ઉપર થતી ઔષધિઓની અસરનો અભ્યાસ કરે છે? તો તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાન, યાદ રાખી લેજો, મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન ઉપરની થતી ઔષધોની અસરોનો અભ્યાસ કરે છે? તો તુલનાત્મક શરીરલક્ષી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો શાળા મનોવિજ્ઞાન કરે છે મિત્રો વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય, બરોબર, શાળા મનોવિજ્ઞાન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો સમાજલક્ષી
સમસ્યા નહીં, બરોબર, યાદ રાખી લેજો, આ પ્રયાસ કરે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટાભાગના, યાદ રાખજો, મોટાભાગના જાહેર સાહસોમાં કર્મચારી પસંદગી માટે મનોવિજ્ઞાનને કઈ શાખાની મદદ લેવાય છે? તો ઔદ્યોગિક શાખાની મદદ લેવાય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે ડાટ, યાદ રાખજો DAT, ડાટ રૂપાંતર કરીને તેનો ભારતીય રૂપ વિકસાવ્યું છે? તો JM ઓઝાએ. મિત્રો યાદ રાખી લેજો, JM ઓઝાએ. આ ટેટના અંદર પૂછાયેલો પ્રશ્ન. આના અંદરથી મિત્રો એવા ઘણા બધા પ્રશ્નો છે જે 2023ની મિત્રો ટેટના અંદર પૂછાયેલા પ્રશ્નો છે, બરોબર, અને તમારી પરીક્ષાના અંદર પણ 100% પૂછાશે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો આનો જવાબ આવ્યો છે મિત્રો મહાલનોબિસે કરેલી છે, બરોબર. ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? મહાલનોબિસે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા કઈ કસોટી વપરાય છે? તો વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી વપરાય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય વસ્તીના કેટલા ટકા વ્યક્તિનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે? તો 2% વ્યક્તિઓ એવા હોય છે મિત્રો સામાન્ય વસ્તીના અંદર જેનો બુદ્ધિઆંક 130થી પણ વધુ હોય. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને પ્રતિભાશાળી કહે છે? તો 130થી વધુ હોય ને મિત્રો જેનો બુદ્ધિઆંક, એને પ્રતિભાશાળી વ્યક્તિ કહેવામાં આવે છે, બરોબર. 130થી વધુ બુદ્ધિઆંક હોય એને. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને માનસિક રીતે પછાત, મંદ કે મનોદુર્બળ કહે છે? તો 70થી ઓછો જેનો મિત્રો બુદ્ધિઆંક હોય ને મિત્રો એ વ્યક્તિને માનસિક રીતે પછાત, મંદ કે મનોદુર્બળ વ્યક્તિ કહેવામાં આવે છે. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે? તો મિત્રો આને સૂઝ કહેવાય. શું કહેવાય? એક સૂઝ આપણને થાય ને એ સૂઝ કહેવાય છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને, બરોબર, સૂઝ કહેવાય. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય અને અયોગ્યનો તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે? તો આને વિવેક શક્તિ કહેવામાં આવે છે. તો જો મિત્રો આ પ્રશ્ન એકદમ સિમ્પલ છે અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી ટેટના અંદર ડાયરેક્ટ પૂછાશે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને શું કહે છે? તો ગ્રહણ શક્તિ કહેવાય છે મિત્રો. નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને, બરોબર, ગ્રહણ શક્તિ કહેવાય. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતાં અવનવું કાર્ય કરવાની શક્તિને શું કહે છે? તો મિત્રો આને ચાલાકી કહેવાય. શું કહેવાય? આને ચાલાકી કહેવામાં આવે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તો ગાર્ડનર જે છે મિત્રો એને 8 પ્રકારની બુદ્ધિ સૂચવેલી છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સ્ટર્નબર્ગે આપેલો છે મિત્રો બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત, બરોબર, સ્ટર્નબર્ગે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? તો નૈસર્ગિક બુદ્ધિનો સંબંધ જે છે મિત્રો એ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો ભાષાકીય બુદ્ધિ જે છે મિત્રો એ લેખકોના અંદર સૌથી વધારે પ્રગટ થતી હોય છે. આ પણ પ્રશ્ન 2023ની ટેટના અંદર પૂછાઈ ગયો. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? તો શિલ્પીઓ જે હોય છે ને મિત્રો, શિલ્પીઓ, એના અંદર અવકાશીય બુદ્ધિ સૌથી વધારે હોય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના અંગોના સુમેળભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? તો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિની જરૂર પડે છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા ઉપર એકસાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? તો સમકાલીન ક્રિયાઓ થતી હોય છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયા થાય છે? તો ક્રમિક ક્રિયા થતી હોય છે. આ બધા પ્રશ્નો પણ પૂછાયેલા છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવ્યા છે? સ્ટર્નબર્ગે મિત્રો, તમને ખબર છે બુદ્ધિના 3 પ્રકારો દર્શાવેલા છે સ્ટર્નબર્ગે.
હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે? તો સ્ટર્ને આપેલો છે, બરોબર. સ્ટર્નબર્ગ પણ અલગ છે અને સ્ટર્ન પણ અલગ છે, બરોબર. તો સ્ટર્ને આપેલો છે બુદ્ધિઆંકનો ખ્યાલ. હવે 71મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? તો રેવને, મિત્રો યાદ રાખજો, રેવન. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે? તો વેક્સલરની બુદ્ધિ કસોટીઓ, યાદ રાખજો, વેક્સલરની બુદ્ધિ કસોટીઓ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો સ્ટર્ને દર્શાવ્યું હતું, મિત્રો યાદ રાખજો, સ્ટર્ન. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સ્ટર્ને. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો ગિલફર્ડ, યાદ રાખજો, ગિલફર્ડ જે છે મિત્રો એમણે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવ્યો છે, બરોબર, ગિલફર્ડે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયોજન જેવી બૌદ્ધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો અગ્રખંડ છે, મિત્રો યાદ રાખજો, અગ્રખંડ. આ 2023ની ટેટ ટાટના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગહોર્સ, યાદ રાખજો મિત્રો, એબિંગહોર્સે કરેલો છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો 90 થી 109 જે બુદ્ધિઆંક હોય મિત્રો એ બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓ મિત્રો એમનો સામાન્ય કક્ષાના અંદર સમાવેશ થતો હોય છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો 2 માસની, મિત્રો યાદ રાખજો મિત્રો કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠે કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો 2 માસની ગણવામાં આવે છે. આ પણ 2023ની ટેટ ટાટના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવને બુદ્ધિની કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936ના અંદર રચવામાં આવી હતી મિત્રો રેવનની બુદ્ધિ કસોટી, બરોબર. કઈ સાલના અંદર? 1936ના અંદર. મિત્રો અહીંયા થોડું જે ક્રમ આપવાના અંદર થોડી ભૂલ થઈ છે, થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો, બરોબર. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિમા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો ટર્મને શરૂ કર્યો હતો, મિત્રો યાદ રાખજો, ટર્મને. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને સેલ્ડન મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો કલાપ્રેમી હોય છે અને મગજના કામ કરનારી હોય છે, મિત્રો, ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ, બરોબર. બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ, બરોબર, યાદ રાખજો. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મત મુજબ વ્યક્તિને ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે? તો ગોર્ડન ઓલપોર્ટ, યાદ રાખજો મિત્રો, ગોર્ડન ઓલપોર્ટ મત મુજબ, બરોબર. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજ કે શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકાર કોણે આપ્યા છે? તો કેસ્મર અને સેલ્ડને આપ્યા છે, મિત્રો, શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકાર, બરોબર, કેસ્મર અને સેલ્ડને. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમની રજૂઆત કોણે કરી હતી? તો યાદ રાખજો મિત્રો, મનોગત્યાત્મક અભિગમની રજૂઆત કોણે કરી હતી? ફ્રોઈડે કરી હતી. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો સ્વનિરીક્ષણ આને કહેવાય છે. આ પણ 2023ની ટેટ ટાટના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેહને ઘડનારી તેમજ મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન? તો ઓલપોર્ટના માટે આ બાબત છે, બરોબર, ઓલપોર્ટ. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારો કોણે પાડ્યા છે? તો ભારતીય દર્શનશાસ્ત્રે મિત્રો આ 3 પ્રકાર પાડેલા છે, બરોબર. વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકાર પાડેલા છે ભારતીય દર્શનશાસ્ત્ર, અને આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ, યાદ રાખજો મિત્રો, શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ
પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ 3 પ્રકાર કોણે પાડેલા છે? તો ચરક સંહિતાએ પાડેલા છે, બરોબર, ચરક સંહિતા. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીના શરીરના રસસ્રાવોના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા છે? તો ગ્રીક વૈદ હિપોક્રેટિસે પાડેલા છે, બરોબર, ગ્રીક વૈદ જે છે મિત્રો જેનું નામ છે હિપોક્રેટિસ એને પાડેલા છે. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? તો કાર્લ યુંગે આપ્યા છે મિત્રો. પ્રવૃત્તિને આધારે દિશાને આધારે મિત્રો તમને ખબર છે વ્યક્તિત્વના પ્રકાર આપેલા છે, કાર્લ યુંગે આપેલા છે. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમની રજૂઆત કોણે કરી? તો ઓલ્પોર્ટે કરી છે મિત્રો વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમની રજૂઆત, બરોબર, ઓલ્પોર્ટ. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મત મુજબ બાળકના વિકાસનો મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? તો જો મિત્રો કોના મત મુજબ બાળકના વિકાસનો મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? તો ફ્રોઇડ છે, બરોબર, ફ્રોઇડ. તો જો મિત્રો આ મનોવિજ્ઞાનના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો મિત્રો. સબસ્ક્રાઇબ તમે કરતા નથી, સબસ્ક્રાઇબ કરવાનું રાખજો મિત્રો, કે જેથી કરીને તમારા માટે આવા ઘણા બધા વિડીયો ડે બાય ડે ઝડપથી આવતા રહે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેટ ટાટ માટે આપણે 2025-26ની આખી સિરીઝ શરૂ કરેલી છે મિત્રો, જેના અંદર 3 વિડીયો અપલોડ કર્યા છે. એક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારનું એક વિડીયો અપલોડ કરેલું છે. બીજું છે મિત્રો NEP 2020 એનું પણ આખું મિત્રો વિડીયો અપલોડ કરેલું છે. પછી RT એક્ટ 2009 એનું પણ સંપૂર્ણ રીતે મિત્રો ભણાયેલું આખું વિડીયો અપલોડ કરેલું છે. આ 3 વિડીયો તમે ના જોયા તો જોઈ લેજો મિત્રો, તમને ખૂબ કામ આવશે મિત્રો. MCQ બેસ્ડ છે પણ સારી રીતે સંપૂર્ણ ભણાયેલું છે. તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો આખું પ્લેલિસ્ટ આ વિડીયોની લિંકના અંદર આપી દે, બરોબર. ત્યાંથી તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે? તો માનવવાદી અભિગમ. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમની રજૂઆત કોણે કરી હતી? તો JB વોટ્સને કરી હતી મિત્રો વાર્તનિક અભિગમની રજૂઆત, બરોબર, JB વોટ્સન. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે? તો વાર્તનિક અભિગમ જે છે મિત્રો એ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથે પોતાના સંબંધના જે અર્થો કરે તે, બરોબર. તો ક્રચફિલ્ડ અને બેલાચીએ મિત્રો આ વ્યાખ્યા આપેલી છે, બરોબર, ક્રચફિલ્ડ અને બેલાચી. આ પણ 2022-23ની પરીક્ષાના અંદર ટેટ ટાટના અંદર પૂછાયેલો. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય છે? તો રક્ત પ્રવાહી. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ આંતરસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? મિલનસાર હોય છે અને આનંદી હોય છે, બરોબર, મિલનસાર હોય છે અને આનંદી. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો હિંમતવાન હોય છે અને નેતૃત્વ લેનાર હોય છે. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મત મુજબ વ્યક્તિત્વનું માળખું શીખેલી વર્તન રાહોનું બનેલું હોય છે? તો હેવથે અને મેકિનલે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે કોના મત મુજબ વ્યક્તિત્વનું માળખું શીખેલી વર્તન રાહોનું બનેલું હોય છે? તો હેવથે અને મેકિનલેના મતે આ બાબત કરવામાં આવેલી છે, બરોબર. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોનો છે? ગોટેસમન અને શિલ્ડન કહેવાય છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચેના સાચર્ચમાં અભ્યાસો કોણે કર્યા છે? તો શેલ્ડન અને કેસ્મરે કર્યા છે મિત્રો, જે શરીરનું બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચેના સાચર્ચના અભ્યાસો કરેલા છે, બરોબર. કોણે કર્યા છે? શેલ્ડન અને કેસ્મર. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનેમોટા વિવિધલક્ષી વ્યક્તિગત સંશોધનિકા જેને MMIP રચના કોણે કરી હતી? તો હેવથે અને મેકિનલે કરેલી છે. અને આ પ્રશ્ન મિત્રો 2023ના અંદર ટેટ ટાટના અંદર પૂછાઈ ગયો. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની 4 તુલાઓનું ગુજરાતીને રૂપાંતર કોણે કર્યું છે? તો જગદીશ જોટવાણીએ કર્યું છે મિત્રો. કોણે કર્યું છે? જગદીશ જોટવાણીએ.
હવે 114માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? તો મલેકે અને જોશીએ કરેલી છે. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વ પ્રશ્નાવલી જેને EPQ કહેવાય છે એની રચના કોણે કરી? તો આઇઝેન્કે કરેલી છે. હવે 116માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? તો કેટલે કરી મિત્રો. કોણે કરી છે? કેટલે. હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાહીના ડાઘાની કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? તો શાહીના ડાઘા જે છે ને મિત્રો એ કસોટી કોને વિકસાવી છે? હર્મન રોર્સાકે વિકસાવેલી છે. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી TAT કોણે વિકસાવી છે? તો મોર્ગન અને મરે વિકસાવી છે મિત્રો. યાદ રાખજો, મોર્ગન અને મરે. તો જો મિત્રો હાલ આપણે 118 પ્રશ્નો જોયા છે, તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે આપણે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના ચેનલ બનાવેલી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે. એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે તે ભરતી પડતી હોય છે એની અપડેટ એના અંદર મૂકવામાં આવે છે અને ટેટ માટે મહત્વના વિડીયો પણ એના અંદર મૂકવામાં આવશે. એટલા માટે આપણે આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ટીચિંગ અજય કરીને આપણું પેજ બનાવેલું છે જેના અંદર આપણે મિત્રો સ્ટેટિક જીકેની રીલ્સો બનાવેલી છે. બધી રીલ્સ જોજો, તમને ખૂબ જ કામ આવશે. એના અંદર પણ એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે. તો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર જે ટીચિંગ અજય કરીને આપણા પેજ અથવા એકાઉન્ટ બનાવેલા છે મિત્રો એને સૌપ્રથમ ફોલો કરી દેજો. એ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દેવામાં આવશે. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિત્ર કસોટી કોણે વિકસાવી છે? તો આઇઝેન્કે મિત્રો વિકસાવી છે ચિત્ર કસોટી. હવે 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યપૂર્તિ કસોટીનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા થયો છે? તો પાઇન અને ટંડલર. યાદ રાખજો મિત્રો, વાક્યપૂર્તિ કસોટીનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા થયો છે? પાઇન અને ટંડલર દ્વારા. હવે 121માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો 3 પ્રકાર આપ્યા છે મિત્રો. ભારતીય દર્શનશાસ્ત્રના અંદર વ્યક્તિત્વના બરોબર 3 પ્રકાર આપ્યા છે. હવે 122માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? તો ફ્રોઇડે આપેલી છે મિત્રો. સુપર ઈગો વિશેની સમજૂતી બરોબર ફ્રોઇડે આપી છે. હવે 123માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વનો સ્વસિદ્ધાંત કોને આપ્યો છે? તો વ્યક્તિત્વનો સ્વસિદ્ધાંત જે છે મિત્રો એ રોજર્સે આપેલો છે. હવે 124માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો છે? તો આનો જવાબ આવશે મિત્રો ગોટસમન અને શિલ્ડન, જેમણે મિત્રો 34 જોડિયા બાળકો વિશે અભ્યાસ કર્યો છે મિત્રો બરોબર. ગોટસમન અને શિલ્ડર્સ. હવે 125માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્મન અને રોર્સાક ક્યાંના વતની હતા? તો સ્વિટ્ઝરલેન્ડના મિત્રો વતની હતા હર્મન અને રોર્સાક. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વ એ શાનું હાર્દ છે? બરોબર, હાર્દિક નહીં આવે, હાર્દ આવે. તો વ્યક્તિત્વનું મિત્રો હાર્દ છે આ સ્વ. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો જ્ઞાતા છે બરોબર. સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા છે. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? તો સ્વ વિકાસ સાથે મિત્રો 4 બાબતો જોડાયેલી છે. તો જો મિત્રો તમને ખબર છે કે ટેટ માટે આપણે મનોવિજ્ઞાનનો મિત્રો ઉદ્ભવ અને વિકાસ, બુદ્ધિ અને વ્યક્તિત્વના 130 આપણે પ્રશ્નો સમજ્યા બરોબર. અમુક ક્રમ મિત્રો વચમાં ભૂલાઈ ગયો હતો એટલે થોડું કરેક્શન કરી લેજો. કમ્પ્લીટ કેટલા થાય છે પણ ખૂબ મહત્વના આ બધા પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો બરોબર. તો 129માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે? તો જો મિત્રો હિગિન્સના મતે મિત્રો સ્વ વિશે 3 રીતે વિચારી શકાય બરોબર. હિગિન્સના મતે જે છે મિત્રો સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે. તો મિત્રો આ મનોવિજ્ઞાનના આ 130 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણું એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. એના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે. જે કરંટ અફેર્સ મિત્રો અને જીકેના કન્ફ્યુઝન પોઈન્ટ પણ આના અંદર મૂકવામાં આવતા હોય છે. આવનારી ભરતીઓની પોસ્ટ પણ આના અંદર અપલોડ કરવામાં આવતી હોય છે. અને જે તે ભરતી મિત્રો આ ટેટ ની ભરતી છે તો એને લગતા મિત્રો
વિડીયો એના અંદર અપલોડ કરવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દીધેલી છે, તો ફોલો કરી દેજો મિત્રો. અને હા, આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.